ચાલો આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 2 ઠંડી. આ એક કવિતા છે અને આપણે ભણવાના છીએ. તો ચાલો આપણે ભણીએ પાઠ 2 ઠંડી. પરંતુ પહેલીવાર જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો તમને વિનંતી છે કે તમે અહીંયા નીચે સબસ્ક્રાઈબ પહેલાં કરી દો કે જેથી આપણા ગુજરાતી, ગણિત, પર્યાવરણ એટલે કે આસપાસ એના બધા જ પાઠ તમને જોવા મળે, બરાબર. અને સાથે ઉપર બેલ આઇકોન છે એને પણ તમે નીચે જે બેલ આઇકોન છે એને પણ તમે દબાવી દો કે જેથી એ વિડીયો પણ તમને સમયસર મળી શકે અને આપણે ટાઈમસર એ ભણી શકીએ. તો ચાલો આપણે આ કવિતા ભણીએ, બરાબર છે. જો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી, આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો, અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, મૂળાભાઈએ ટમેટાને ટપક ટપલી મારી, દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. સરસ. તો તમે પણ મારી સાથે ફરીવાર આ ગાજો, બરાબર છે. જો તમે નથી ગાયું, તમને આનો રાગ આવડી ગયો તો તમે ફરીવાર આને રિવાઇન્ડ કરીને ફરીથી આને મૂકીને ગાજો એટલે તમને આખી આ જે કવિતા છે ને એ મોઢે થઈ જાય, બરાબર. તો એને તમે મોઢે કરી નાખજો એટલે તમને પણ ગમે ત્યારે એ ગાવા માટે કામ લાગે, બરાબર છે. હવે આપણે આ કવિતા સમજીએ. શું કહે છે? કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. આ ટમેટું છે ને, ટમેટું એને શું થાય છે? ફ્રીજમાં બહુ જ ઠંડી લાગે છે એવું કહે છે, બરાબર છે. આ ફ્રીજ છે ને એમાં આપણે આ ટમેટું મૂકી દઈએ તો શું થાય? બહુ જ ઠંડી લાગે, એને અંદર ઠંડુ ઠંડુ થઈ જાય ને. એટલે અંદર દૂધી માસી હતા, દૂધી માસી હાર્યા. તેને શું કહે છે? મને જલ્દી બંડી પહેરાવી દો, મને બહુ ઠંડી લાગે છે. બંડી પહેરે તો ગરમી લાગી આવે ને પછી, હા, બંડી આવે તે તો એને પહેરાવવા માટે કહે છે, બરાબર છે. તો આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો, બરાબર. ડાળ પર જ્યારે અમે રમતા હતા ને, ડાળ પર એટલે ક્યાં? જ્યારે ખેતરમાં હતા ત્યારે અમે અડકો દડકો રમે. ઉપર જાય, પવન આવે ત્યારે ઉપર જાય, નીચે જાય, એવું થાય ને, એટલે અડકો દડકો રમતા હતા. અને મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અને સવાર થાય અને સૂરજ દાદા ઉગે આકાશ, હા, તો ત્યારે શું લાગે? સરસ કુમળો કુમળો તડકો આવે તો એ કેવો લાગતો હતો? ટમેટાને તો કે મીઠો મીઠો લાગતો હતો એ સવારનો તડકો, બરાબર છે. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. અહીંયા તો શું છે? તો કે એકદમ ઠંડી જ છે, અંદર તો બધું ઠંડુ જ છે. અને શું છે બીજું? અહીંયા બરફના ગામ. ઉપર જે ફ્રીઝર હોય ને, ફ્રીજમાં તેમાં શું હોય? બરફના ગામ એટલે કે અંદર બધું બરફ જ થઈ ગયેલો હોય, બરાબર છે ને. ફ્રીજમાં તમે ફ્રીજ ખોલીને જોજો, ઉપર જ્યાં ફ્રીઝર જ્યાં બરફ મૂકે ત્યાં કેવું બધું બરફ જામી જાય છે, બરાબર ને. તો એ બરફના ગામ છે એવું કીધું. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? શું કહે છે? આ ફ્રીજ કોણે બનાવ્યું? એમ કે એમાં તો બધું ઠંડુ બરફ ને એવું બધું છે અને અંદર તો કંઈ જ ગરમી હુંફાળું કંઈ જ લાગતું નથી ને, એટલું તો બધું ઠંડુ જ લાગે છે. આ ફ્રીજ કોણે બનાવ્યું હશે? એમ કે, બરાબર ને. હા, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. શું કર્યું? ફ્રીજનો દરવાજો કોઈએ ખોલ્યો. શું કરવા માટે? અંદર છે ને ઘારી મૂકેલી હતી. ઘારી ખાધી જ તમે? ઘારી તો છે ને એ એક મીઠાઈનું નામ છે. અને ઘારી ક્યાં મળે ખબર છે તમને? મીઠાઈની દુકાને, અને ખાસ કરીને સુરતની ઘારી વખણાય, બરાબર. તો એ ઘારી એક મીઠાઈ છે, હા. તો એ મીઠાઈ લેવા માટે ફ્રીજનો દરવાજો કોઈકે ખોલ્યું, બરાબર છે. મૂળાભાઈએ ટમેટાને ટપક ટપલી મારી. તો અંદર મૂળાભાઈ હતા, અંદર આ બાજુ દૂધીબેન છે ને, દૂધી માસી, એની પાછળ મૂળાભાઈ બેઠેલા હશે. તો એણે શું કર્યું? ટમેટાનો તો એક ટપલી મારી, ઠપ તેમ માર્યો. તો શું થયું? ટમેટું તો આમ ગબડી ગયું ને સીધું ક્યાં પડ્યું? બહાર, ફ્રીજની બહાર. દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. અહીંથી ઉપરથી દડદડ કરતું અહીંયા ફ્રીજની બહાર આવી ગયું, ઉપરથી પડી ગયું તેવું, બરાબર છે.
પછી બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, એટલે અહીંયા આવ્યો ને એણે તો જોયો બારીમાંથી સૂરજ જોયો આ બારીમાંથી, તો એને તો બહુ જ ખુશી થઈ ગઈ, એને એકદમ ખુશીનો પાર નહીં રહ્યો. બરાબર, એકદમ ખુશ થઈ ગયો. તો પછી શું કહે છે, ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, એટલે એ સૂરજ તો બહુ દૂર હોય કે નહીં, એટલે બધી સડકો ને બધો રસ્તો પાર કરીને બે કિરણો આવ્યા આ બાજુ અંદર. અને શું કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. અંદરથી ઠંડીમાંથી આવેલો ને એ બે કિરણો આવ્યા ને એને ઉપર પડ્યા, એટલે તડકો લાગવા માંડ્યો. એટલે શું કહે એ લોકો કે આ પહેરી લો તડકો, એમ કે મીઠો મીઠો તડકો તમે પહેરી લો એમ કહે છે. બરાબર છે. તો આ હતી આપણી આ કવિતા. બરાબર છે, સમજ પડી? બરાબર, 2-3 વાર તમે આ રિવાઇન્ડ કરીને સાંભળજો, એટલે આખી કવિતા તમને બરાબર સમજ પડી જશે. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ બીજું. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. જો શબ્દની સમજૂતી. બંડી, બંડી એટલે શું છે? બંડી એટલે શું કહે છે અહીંયા? બંડી એટલે એક પ્રકારનું પહેરણ, એટલે પહેરવાનું કપડું હોય છે. બંડી ઠંડી લાગે ને ત્યારે આપણે બંડી પહેરીએ. સ્વેટર, સ્વેટર જેવું કહે ને, અડધું સ્વેટર, તેને બંડી કહેવાય. પછી અડકો દડકો, અડકો દડકો આપણે ખબર, નાના આપણે બધા રમીએ અડકો દડકો, દહીં દડકો, પિલ્લું પાકે, એક બાળકોની રમત છે. હા, આવડે છે ને તમને અડકો દડકો? રમો છો? નથી રમતા? નહીં રમતા હોય તો રમજો તમે. 3-4 જણ બેસવાનું ને અડકો દડકો, પિલ્લું પાકે, શ્રવણ ગાજે ઉલ મૂલ, ધતુરીનું તુલ, સાકર શેરડી ખજૂર, એક ડાળ ભૂખી, થાળી લઈને ઉઠી, થાળીમાં તો છોકરા ભાઈ તમારા થાળીમાં તો કોપરા ભાઈ તમારા છોકરા, છૈયા છોકરા શાળા છે, આ જા હો જા દઈ દે ને ડિક્કો, એવી રીતે રમવાનું આવે છે. બરાબર છે, એ રમજો તમે લોકો. આવડે છે ને? હા, તો પછી નહીં આવડતી હોય તો તમારા પપ્પા લોકોને પૂછી જોજો કે પપ્પા આવી રીતે કઈ રીતે રમવાનું હોય. હા ને? સરસ. હૂંફ, હૂંફ એટલે ગરમાવો. આમ ગરમ ગરમ લાગે ને, કોઈ આપણને કોઈ ધાબળો ઓઢાડી દે, ચાદર ઓઢી દે, સરસ ગરમ ગરમ લાગે ને ઠંડીના સમયમાં, તેને ગરમાવો કહેવાય. શું કહેવાય? ઘારી, એક પ્રકારની મીઠાઈનું નામ. તમને કીધું ને, મીઠાઈ છે આ એક પ્રકારની, જે સુરતમાં બહુ મળે. સુરતની ઘારી એમ કે, સુરતની ઘારી વખણાય. બરાબર છે. ચાલો હવે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો અહીંયા આપણે એક વાક્યમાં, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો શું છે જવાબ? ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે. કોને લાગે ફ્રીજમાં ઠંડી? ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે. બરાબર છે. ટમેટું બંડી પહેરાવા કોને કહે છે? કોને કહે છે ટમેટું બંડી પહેરાવા? તો ટમેટું કોને કહે છે? ટમેટું તો કોને કહે છે? ટમેટું દૂધી માસીને બંડી પહેરાવા કહે છે. બરાબર છે, સરસ, તમને યાદ છે. હા, મને ખબર છે. પછી બીજું શું છે પ્રશ્ન? ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? હા, ટમેટાને શા માટે ડાળ પર ગમે? તો ટમેટાને સવારનો મીઠો તડકો લાગવાથી ડાળ પર ગમે. બરાબર, સવારનો મીઠો તડકો લાગે ને ડાળ પર, પછી ત્યાં અડકો દડકો રમે, મીઠો તડકો એના પર આવે, એટલે એને ડાળ પર ગમે છે. પછી ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? શા માટે ખુલ્યો ફ્રીજનો દરવાજો? તો ફ્રીજનો દરવાજો શાના માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. બરાબર છે. હવે આગળ, ટમેટું ખુશ કેમ થયું? ટમેટું કેમ ખુશ થયું? કેમ ખુશ થયું? તો બારીમાંથી સૂરજ જોવાથી ટમેટું ખુશ થયું. શું થયું? એણે બારીમાંથી સૂરજ જોયો એટલે એ તો ખુશ થઈ ગયું કે હવે તો સૂરજના કિરણો આવશે અને મારા પર પડશે ને મને ગરમાટો લાગશે, એટલે ખુશ થયું. બરાબર છે. ચાલો આગળ. નીચેના દરેક શબ્દોના 2-2 વાક્ય લખો. ફ્રીજ, ફ્રીજ વિશે શું લખ્યું છે? તો કે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે, ફ્રીજ રસોડામાં હોય છે. બરાબર. તેવી જ રીતે વાસી, વાસી વિશે આપણે 2 વાક્ય લખીએ. તો વાસી વિશે 2 વાક્ય લખીએ. તો એક લખીએ, વાસી ખોરાક ખાવાથી માંદા પડી જવાય છે, અને બીજું, વાસી ખોરાક ખાવો નહીં. બરાબર, વાસી ખોરાક ખાવાથી માંદા પડી જવાય અને વાસી ખોરાક ખાવો નહીં. તેવી જ રીતે બીજો શબ્દ છે, શું છે? ઠંડી. તો આપણે ઠંડી વિશે લખીએ. તો શું છે? શિયાળામાં ઠંડી લાગે છે, ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ. શું? શિયાળામાં આપણને ઠંડી લાગે છે અને ઠંડીમાં આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ. પછી ત્રીજું શું છે? રાજા. તો રાજા દરબારમાં આવે છે, રાજાનું રાજ્ય મોટું હોય છે. બરાબર છે. રાજા તો બહુ મોટો હોય, એનો દરબાર ભરાય, એટલે રાજા દરબારમાં આવે છે અને રાજાનું રાજ્ય કેવું હોય છે? મોટું હોય છે. પછી ચોથું શું છે? સૂરજ. તો સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, સૂરજના તડકામાં ગરમી લાગે છે. સૂરજ કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં, અને સૂરજના તડકામાં આપણને શું લાગે? ગરમી લાગે છે. સરસ. હવે આગળ,
નીચે આપેલા બે શબ્દો ઉપયોગથી વાક્ય બનાવો. ટમેટું અને પંખો. અહીંયા ઉદાહરણ આપેલું છે, કેવી રીતે બનાવવાનું છે. તો કે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. બરાબર છે. તો એવી રીતે આપણે મોબાઈલ અને બોલપેનથી એક વાક્ય બનાવ્યો. તો શું કરે છે, બોલપેનથી નોટબુકમાં તારો મોબાઈલ નંબર લખી લીધો છે. બરાબર. પછી એવી રીતે દૂધી અને ચોપડી. તો દૂધી અને ચોપડીનું શું, મારી ચોપડીમાં દૂધીનું ચિત્ર છે. બરાબર છે. મારી ચોપડીમાં દૂધીનું ચિત્ર છે. આવી રીતે તમે બીજા પણ બનાવી શકો. હા, આ તો એક બનાવ્યું આપણે, દૂધીને ચોપડી. તો કે ચોપડીની બાજુમાં દૂધી મૂકેલી છે. ટેબલ પર ચોપડીની બાજુમાં દૂધી મૂકેલી છે, એવું પણ તમે બનાવી શકો. બરાબર છે. પછી અહીંયા ટેબલ પર મોબાઈલ અને પેન સાથે મૂકેલા છે, એવું પણ લખી શકાય. પછી તડકો અને બરફ. તો તડકો અને બરફ. સવારે તડકો પડતાં ડુંગર પરનો બરફ પીગળી ગયો. બરાબર. ડુંગર પર બરફ પડે ને, ઊંચા ઊંચા હિલ સ્ટેશન હોય, જે કુલ્લુ, મનાલી, કાશ્મીર એ બાજુ હોય ને, ત્યાં બરફ પડે ડુંગર પર. તો એ બરફ પર સવારનો તડકો પડે, તો સૂરજનો તડકો પડે તો ડુંગર પરનો બરફ પીગળી જાય છે. સરસ. જો બોક્સમાં આપેલા સંકેતનો યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને નિશાનીઓ શું સૂચવે છે તેની ચર્ચા કરો. તો પહેલું શું છે, પહેલું જે છે એ નો એન્ટ્રીનું છે. બરાબર છે. તો આ જો આ શાનું ચિહ્ન છે, સંકેત છે આ ટ્રાફિકનો, તો કે નો એન્ટ્રીનો. અહીંયા નો એન્ટ્રી લખેલું છે. તો એનો અર્થ શું થાય, અહીંથી આગળ જવું નહીં, આગળ જવાની અહીંથી મનાઈ છે. બરાબર છે. આ શાનું છે, જો અહીંયા નો પાર્કિંગ, રેલવે ગેટ, નો હોર્ન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ અને નો એન્ટ્રી. તો આપણે નો એન્ટ્રી લખ્યું. આ શાનું સાઇન બોર્ડ છે, તો આ તો નો પાર્કિંગનું છે. તો આના વિશે લખવાનું, નો પાર્કિંગ. તો એનો જવાબ શું આવશે, અહીં વાહન પાર્ક કરવા નહીં, અહીં વાહન પાર્ક કરવું નહીં. બરાબર છે. સારું. પછી આગળ છે, આ શું છે, ઝીબ્રા ક્રોસિંગ. તો ઝીબ્રા ક્રોસિંગ. તો ઝીબ્રા ક્રોસિંગનો અર્થ શું છે, અહીંથી રસ્તો ઓળંગવો. ઝીબ્રા ક્રોસિંગનું અર્થ શું છે, અહીંથી રસ્તો ઓળંગવો. પછી અહીંયા આ શું છે, સ્પીડ બ્રેકર. સ્પીડ બ્રેકર એટલે કે આગળ સ્પીડ બ્રેકર છે અથવા આગળ બમ્પ છે. બરાબર. આગળ સ્પીડ બ્રેકર છે અથવા સ્પીડ બ્રેકરને આપણે બમ્પ પણ કહીએ છીએ. તો આગળ સ્પીડ બ્રેકર છે. પછી આ શું છે, નો હોર્ન એટલે કે હોર્ન નહીં વગાડવાનો. તો આપણે અહીંયા લખીશું નો હોર્ન. તો એ કેવી રીતે લખાશે, હોર્ન વગાડવાની મનાઈ છે. શું છે, હોર્ન વગાડવાની મનાઈ છે. પછી આ શું છે, આ શું છે, રેલવે ગેટ. બરાબર છે. રેલવે ગેટ. તો એનો શું આવશે, આગળ રેલવે ગેટ છે. આ સાઇન બોર્ડ મૂકેલું હોય તેની આપણે સમજી જવાનું કે આગળ રેલવેનો ગેટ છે, અહીંથી આગળ ટ્રેન પસાર થાય ને રેલવેનો ગેટ છે. તો બધા આ સાઇન બોર્ડ આપણે જોઈએ. આપણે છે ને રસ્તે જઈએ ને ત્યારે આવા જોવાના, પછી આપણે એનો અર્થ સમજવાનો. બરાબર છે. કોઈ વાર આપણે હાઈવે પર જતા હોય ત્યારે તમારે બસમાંથી કે ગાડી બાઇક પર હોય, મોટરસાઇકલ પર હોય કે કારમાં જતા હોય, ગમે તેમાં જતા હોય, તમે હાઈવે પર જતા હોય ને ત્યારે આવા બધા છે ને તમને આવી નિશાનીઓ દેખાશે. રસ્તામાં હોય અથવા બજારમાં નીકળેલા હોય ત્યાં પણ આવા દેખાશે. તો તમારે એ ખાસ જોવાના અને પછી એના વિશે વિચારવાનું કે આ શાના વિશે લખેલું છે, અને આ પછી યાદ કરી લેવાનું. બરાબર છે. સારું. આગળ નીચેની કાવ્ય પંક્તિઓ સ્વચ્છ સુવાચ્ય અક્ષરે લખો. જો અહીંયા લખેલું છે ને એ જ આપણે ફરીથી અહીંયા સુવાચ્ય અક્ષરે લખવાનું છે. બરાબર છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. તો એ જ પાછું સુવાચ્ય અક્ષરે તમારે અહીંયા લખવાનું છે. બરાબર છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. એવી રીતે તમારે સરસ રીતે લખવાનું. પછી બીજું છે, દૂધી મેસી જટ પહેરાવો બંડી. તો એ પણ તમારે લખવાનું. દૂધી માસી જટ પહેરાવો બંડી. એ તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનું છે. સારા અક્ષરે લખવાનું. સરસ અક્ષરે લખજો બધા. બરાબર છે. આના કરતાં હતા ડાળ પર રમતા અડકો દડકો. બરાબર. એ પણ આપણે અહીંયા લખવાનું. તો એ આપણે અહીંયા લખ્યું. એવી જ રીતે મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. એ પણ તમારે આવી રીતે લખી દેવાનું છે. બરાબર છે. સારું. હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિ કેવી રીતે પૂર્ણ કરવાની ખબર તમને? આના કરતાં પછી આ એ બધું આખું વચ્ચે આખી કવિતા આવે ને પછી હૂંફનું ના. બરાબર. તો અહીંયા સુધી આપણે આખી કવિતા લખવાની છે. બરાબર છે. તો આ કેવી રીતે તમને પરીક્ષામાં પૂછાય, તમે કેવી રીતે લખો? તો તમારે આખી કવિતા મોડે કરી નાખવાની. બરાબર છે. હા, બરાબર છે ને. કહે ટમેટું એવી રીતે
મોઢે કરવાની, પછી જ્યાંથી મોઢે કરતાં કરતાં બોલતા જવાનું ને પછી આના કરતાં એમ આવે, પછી એની આગળની લીટી શું આવે તે તમારે યાદ કરવી. તો આના કરતાં હતા દાળ પર રમતા અડકો દડકો, પછી મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. બરાબર, એવી રીતે આખું આ તમારે પૂરું કરી દેવાની આખી. બરાબર છે. તો અહીંથી શરૂ કર્યું ને અહીંયા આપણે પૂરું કર્યું. બરાબર, એ રીતે તમારે ખાસ લખજો. તમે આ રીતે મોઢે કરશો તો તમને લખાશે, નહીં તો નહીં લખાય. હા, એટલે ખાસ તમે આખું આ કાવ્ય મોઢે કરી નાખજો, કવિતા મોઢે કરી નાખજો. બરાબર છે, તો તમને આ લખતા આવડશે. હવે ઉદાહરણ મુજબ કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દોના જોડકા બનાવો. બરાબર છે. આપણે જે આ ઉદાહરણ આપેલું છે કે ઠંડી અને બંડી, ઠંડી બંડી એ પ્રાસવાળો શબ્દ કહેવાય. તો એવો જ આપણે બીજો શબ્દ બનાવીએ. તો બીજો શબ્દ શું છે? અડકો દડકો, અડકો દડકો એ પ્રાસવાળો શબ્દ થયો. પછી બીજો શબ્દ આપણે બનાવ્યો તો ગામ અને નામ, ગામ અને નામ. બરાબર છે. અડકો દડકો, ઠંડી બંડી, ગામ નામ. પછી બીજો ગારી મારી, કેવી ગારી? મારી ગારી, આ મીઠી મીઠી ગારી. બરાબર છે. તો એવી રીતે પ્રાસવાળા શબ્દ બનાવતા જવાનું. સડકો તડકો, સડકો તડકો, સડકો તડકો. બરાબર છે. હા, એવી રીતે આમ પ્રાસ બેસે. તડકો તડકો, આમ આગળ પાછળના નામ સરખા કવિતામાં મજા આવે ને એવું કહેવાય એને. હા ને, તો એ પ્રમાણે અહીંયા છે. જો ફરીથી તમને એકવાર કહી દઉં છું, જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. બરાબર છે, જેથી તમને બધા જ પાઠ ગુજરાતીના, ગણિતના, પર્યાવરણ એટલે કે આસપાસના તમને જોવા મળે. અને બેલ આઇકોન પણ દબાવી દેજો. બરાબર છે, જેથી તમારે બધા જ વિડીયો અમે સારી રીતે મોકલી શકીએ. બરાબર છે. હા, ઓકે, ચાલો આગળ. નીચેની પંક્તિઓ વાંચો. લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી, લાલ લાલ મરચાજી, તીખી તીખી ચર્ચાજી. એવી રીતે બીજી પંક્તિઓ બનાવવાની છે. ગોળ ગોળ ટામેટું, મને ભાવે ટામેટું. બરાબર છે. હા, એવી રીતે જ બીજી એક. મારા દાદા આવે છે, ચપટી બોર લાવે છે. બરાબર છે. હા, એવી રીતે તમારે પણ જો બીજા તમને આવડતું હોય ને તો તમારે આવી રીતે તૈયાર કરી રાખવાની, આવી પંક્તિઓ જાતે જાતે બનાવવાની. બરાબર છે. સારું, હવે અહીંયા શું કીધું છે કે નીચેના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જે શબ્દકોશ તમને ભણાવેલો છે ને આગળ, તે પ્રમાણે તમને આમને ગોઠવવાનું છે. તો ટમેટું, પછી બીજું શું આવશે? ઠંડી, પછી તડકો, પછી શું આવશે? તડકો, પછી સૂરજ, અને છેલ્લે શું આવશે? સૂરજ. હા, તડકો, પછી બંડી, પછી સૂરજ. આ કેવી રીતે લખાય છે ખબર છે તમને? તો આ લખવા માટે તમારે ખાસ જોવાનું કે પહેલાં અ આ ઈ ઉ એ અક્ષરથી જે શબ્દ ચાલુ થતા હોય ને તો તે પહેલાં આવે. પછી બીજા કયા આવે? તો કે ક ખ ગ ઘ એ પ્રમાણે આવે તો તે આવે. તો એ પ્રમાણે આ શબ્દો આપણે ગોઠવેલા છે. એને શું કહેવાય? શબ્દકોશના ક્રમમાં ગોઠવેલું છે. સારું, બરાબર છે. સારું, તો હવે અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. બરાબર છે. હવે આપણે બીજો પાઠ 3 સાચી હજ એમાં આપણે મળીશું. બરાબર છે. એના માટે તમે ફરીથી આપણો આ પાઠ જોતા રહેશો અને ફરીથી તમે નીચે સબસ્ક્રાઈબ કરશો. આપણે હવે બીજા પાઠમાં મળીશું. ત્યાં સુધી આવજો.